નમસ્કાર. જય વીર મેહુલ દાદા. હું દ્રષ્ટિબેન પંકજભાઈ ખેર બોટાદથી આજે આપ સૌને એક વાત જણાવતા હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે શ્રી પાંચાળ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ એન્ડ જયવીર મેહુલ દાદા વોટ્સએપ ગ્રુપ 1 દ્વારા રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ રસોઈ સ્પર્ધા એટલે સતી કુંવર આઈ નારી શક્તિ રસોઈ સ્પર્ધા. આ સ્પર્ધા દ્વારા કુટુંબ ભેગું થશે, સાથે મળીને ભોજન કરશે અને કુટુંબની એકતા વધશે. એ જ આ સ્પર્ધાનો મુખ્ય હેતુ છે. આજના આ હળાહળ કળયુગમાં, દોડધામ વાળા આજના આધુનિક યુગમાં સંતાનોને પોતાના માતા પિતા સાથે, પોતાના પરિવાર સાથે સાથે મળીને ભોજન કરવા માટેનો સમય નથી. ત્યારે આ સ્પર્ધા દ્વારા કુટુંબ ભેગું થશે અને સાથે મળીને ભોજન કરશે. આજે લોકો હોટલ અને રેસ્ટોરન્ટનું જમવાનું વધારે પસંદ કરે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જંક ફૂડ, ફાસ્ટ ફૂડ વગેરે ખાવાથી આપણા શારીરિક અને માનસિક એમ બંને પ્રકારના સ્વાસ્થ્ય પર અસર થાય છે. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયરનો ખતરો વધી જાય છે. જ્યારે આ સ્પર્ધા દ્વારા કુટુંબીજનો છે એ ઘરનું બનેલું પોષક તત્વ વાળું તાજું અને શુદ્ધ ભોજન કરી શકશે. આ સ્પર્ધા સતી કુંવર આઈ નારી શક્તિ રસોઈ સ્પર્ધા, આ સ્પર્ધાની શરૂઆત તારીખ 20/9/2024 થી કરવામાં આવી છે અને આ સ્પર્ધાના નિયમો છે કે આ સ્પર્ધા છે એ માત્ર હિન્દુ બાબર સમાજની બહેનો પૂરતી સીમિત રાખેલ છે. આ સ્પર્ધામાં દરેક જિલ્લા, તાલુકા અને ગામથી ભાગ લઈ શકાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કમિટીમાં પૂર્વ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ સ્પર્ધામાં કુટુંબની 2 બહેનો ભાગ લઈ શકશે. કુટુંબની 3 બહેનો ગોયણી તરીકે હોવી જોઈએ અને સમાજના કોઈ પણ એક કુટુંબને આમંત્રણ હોવું જોઈએ. આ સ્પર્ધામાં જે બહેને ભાગ લીધેલ હોય તેને જ રસોઈ બનાવવાની રહેશે અને જો 2 બહેનોએ સાથે મળીને ભાગ લીધેલો હોય તો એ 2 બહેનો સાથે મળીને રસોઈ બનાવી શકશે. રસોઈની વિગતો: તમે શાક કોઈ પણ 1 અથવા 2 બનાવી શકો છો. રોટલી, રોટલા, પરાઠા, ભાખરી વગેરે બનાવી શકો છો. દાળ, ભાત, પુલાવ અથવા ખીચડી બનાવી શકો છો. અને મીઠાઈ છે એ ઘરેથી બનાવવાની રહેશે અને તમે કોઈ પણ મીઠાઈ બનાવી શકો છો. આ તમામ વાનગીઓનો થાળ આપણા ઈષ્ટદેવ વીર મેહુરજી દાદાને તથા ઘરના મંદિરે અર્પણ કરી તેનો ફોટો પાડી અને સ્પર્ધાના આયોજકોને મોકલવાનો રહેશે. માર્ક્સ આપવાનો અધિકાર એ જે સ્પર્ધામાં ભાગ લીધેલ છે એ સ્પર્ધકને અને તેના આમંત્રિત કુટુંબીજનોને રહેશે. કુટુંબીજનો છે એ જો તમે શાક બનાવેલ હોય તો એના સ્વાદ અનુસાર 2, 4, 6, 8 અને 10 એમાંથી તમને માર્ક્સ આપશે અને આ રીતે રોટલી, રોટલા, ભાખરી અને પરાઠા તેમજ દાળ, ભાત, પુલાવ અને ખીચડી અને મીઠાઈના માર્ક્સ 2, 4, 8 અને 10 માંથી આપવાના રહેશે. અને જે નિર્ણાયક બહેનો છે એ તમે જે ફોટો પાડીને મોકલશો તેમાંથી અથવા તો ફોન કરીને અને ફોટામાં જે વાનગીઓ છે એ જોઈને નિર્ણાયક બહેનો તમને 1 થી 10 સુધીમાં માર્ક્સ આપી શકે છે. આ સ્પર્ધાની વધુ માહિતી માટે, સ્પર્ધાના નિયમોની જાણકારી માટે
અને આ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવવા માટે તમે નિર્ણાયક બહેનોનો સંપર્ક કરી શકો છો. અને નિર્ણાયક બહેનો છે મનીષાબેન ચૌહાણ, સોનલબેન સરવૈયા અને વંદનાબેન મકવાણા. તો બહેનો, તમે આ રસોઈ સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયાર છો ને? જય વીર મેહુર દાદા. અસ્તુ.